નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। આને પૈસાનો બહુ પાવર છે, કઈ દલિત યુવક પર જાતિવાદીઓનો હુમલો। દલિત યુવકે બીમાર પડોશી દલિત કિશોરને દવાખાને પહોંચાડ્યો। તે જાતિવાદી તત્વોને ન ગમતા સળિયા લાકડીઓથી હુમલો કર્યો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વતન મહારાષ્ટ્રમાં મહાર જાતિના એક દલિત યુવક પર મરાઠા લોકોએ હુમલો કરી દીધો। દલિત યુવકનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે પડોશમાં રહેતા દલિત કિશોરને બીમાર હોવાથી હોસ્પિટલ પહોંચાડ્યો હતો। તેની આ મદદ કરવાની ભાવના જાતિવાદી તત્વોને ગમી નહોતી અને તેમણે યુવકના ઘરે આવીને તેને લોખંડના સળિયા લાકડીઓથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો। એટલું જ નહીં, જાતિવાદી તત્વો યુવકના ઘરમાંથી ઘરેણાં, રોકડ રકમ પણ લૂંટી ગયા હતા। મામલો મહારાષ્ટ્રના બીડ જિલ્લાના શિરૂર કાંસાર તાલુકાના શિરાપુર ગટ ગામનો છે। અહીં દલિત યુવક વૈભવ ખાંડગલે અને તેના પરિવાર પર મરાઠા જાતિના લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો। વૈભવ પર આ હુમલો ફક્ત એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તેણે પડોશમાં રહેતા એક દલિત કિશોરને મદદ કરી હતી। વૈભવ ખાંડગલે 4 જૂનના રોજ સાંજે 6 વાગ્યે પોતાની ઓફિસથી ઘરે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેની પાડોશમાં રહેતા દલિત કિશોરની તબિયત ખરાબ હતી અને કોઈ તેને મદદ કરી રહ્યું નહોતું। આથી વૈભવ તરત જ તેને હોસ્પિટલ લઈ ગયો હતો અને તેની સારવાર કરાવી હતી। સાંજે 7:30 વાગ્યે જ્યારે તે ઘરે પાછો ફર્યો અને બહાર બેઠો હતો ત્યારે 10-12 મરાઠાઓ અચાનક કારમાં તેના ઘરે ઘસી આવ્યા અને તેના પર હુમલો કરી દીધો હતો। ચોંકાવનારી બાબત એ છે કે હુમલાખોરોમાં વૈભવના કેટલાક જૂના સ્વાધ્યાયી પણ હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ હુમલાખોરોએ વૈભવને જાતિસૂચક ગાળો ભાંડી કહ્યું, આ મહારો બહુ ઘમંડી થઈ ગયા છે, આને પૈસાનો બહુ પાવર છે। એ પછી તેમણે વૈભવને લોખંડના સળિયાથી માર માર્યો, તેના પાકીટમાંથી ₹8,000 લૂંટી લીધા અને ઘરની અંદરથી તેની માતાના સોનાના દાગીના પણ લૂંટી અને ચોરી લીધા। મરાઠાઓએ વૈભવને રસ્તા વચ્ચે ઘસડીને નિર્દયતાથી માર માર્યો હતો। આ ઘટના બની ત્યારે 200થી વધુ લોકો ત્યાં હાજર હતા, પણ કોઈ વૈભવને બચાવવા આવ્યું નહોતું। જ્યારે વૈભવના માતા પિતાને આ મામલાની જાણ થઈ ત્યારે તેઓ તરત જ ઘરે પહોંચી ગયા અને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આરોપીઓએ તેમને પણ જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો હતો। આરોપીઓએ સમગ્ર દલિત સમાજનો સામાજિક બહિષ્કાર કરવાની ધમકી આપી હતી। વૈભવના ભાઈ ધનંજયે કહ્યું, જ્યારે પરિવાર વૈભવને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે મરાઠાઓ રસ્તો રોકી દીધો હતો અને મેં રાત્રે 8 વાગ્યે પોલીસ હેલ્પલાઇન પર ફોન કર્યો હતો, પરંતુ મદદ ન મળી। મહારાષ્ટ્ર સુધીમાં વૈભવને બીડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। અમારા ગામમાં દલિત સમાજના ફક્ત 4-5 ઘરો છે। મોટા ભાગના ઘરો મરાઠાઓના છે, જેના કારણે તેઓ પ્રભુત્વ ધરાવતા હોવાથી દલિતો પર અન્યાય સામે બોલવાની હિંમત કરી શકતા નથી। હુમલાની ગંભીરતા જોતા હોસ્પિટલ વહીવટીતંત્રે મેડિકો લીગલ કેસ એમએલસી નોંધ્યો ન હતો। પોલીસ અધિક્ષક એસપીની ઓફિસ નજીક હોવા છતાં કોઈ તપાસ કરવા આવી ન હતી। જ્યારે પોલીસ આવી ત્યારે પણ તેમના અધિકારીઓએ પીડિત સાથે અસંવેદનશીલતાથી વાત કરી। વૈભવનો ચહેરો સૂજી ગયો હતો અને તે આઘાતને કારણે બોલી શકતો ન હતો, પરંતુ બીજા દિવસે હોસ્પિટલે વૈભવને તપાસ્યા વિના રજા આપી દીધી, જે દર્શાવે છે કે તેઓ એફઆઈઆર ટાળવા માગતા હતા। બીજા દિવસે પરિવારને શિરૂર કાંસર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો, પરંતુ પીએસઆઈ અને પીઆઈના આવવા માટે સાંજે 5 વાગ્યા સુધી રાહ જોવામાં આવી। શરૂઆતમાં પોલીસે એફઆઈઆર નોંધવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ દબાણ બાદ રાત્રે 8 વાગ્યે એફઆઈઆર નોંધવામાં આવી। દરમિયાન આરોપીઓના પરિવારે દલિત નેતાઓ સાથે હાથ મિલાવ્યા અને પોલીસની હાજરીમાં ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું। જવાબમાં મુખ્ય આરોપીની પત્નીએ રાત્રે 11 વાગ્યે ખોટો વળતરનો કેસ દાખલ કર્યો। તેણે દાવો કર્યો કે તે જ દિવસે રાત્રે 8 વાગ્યે વૈભવ, તેના પિતા અને અન્ય એક દલિત યુવકે તેણીને ધમકી આપી અને તેના ઘરમાંથી ₹50,000 ચોરી લીધા।
પરિવાર કહે છે કે આ SC/ST કાયદા હેઠળ કેસને નબળો પાડવાનું કાવતરું છે. ખાંડગલે પરિવારે પોલીસ પર ઉચ્ચ જાતિના આરોપીઓની તરફેણ હોવાનો આરોપ લગાવ્યો છે. તેઓ SC/ST અત્યાચાર નિવારણ કાયદા 1989 હેઠળ તાત્કાલિક કાર્યવાહી અને નિષ્પક્ષ તપાસની માગ કરી રહ્યા છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.